તારે બેચક તો કરવી જ પડશે ખરેખર. નકા મને માથાના પેલો ભૂવો જીર્યો ને મારો ઓછો રબર ભાઈ જો શેઠનું કામ કરે મારે શેઠનું કામ કરાવું છોકરા તું ઘરે ચો હેડ્યો રાતનો મારે હે ને બાબરિયા ભૂત પાઈને જઈને બેઠક કરવાની છે. એટલે બેઠક વાળી એ લઈને ઉપાડીને જતું રહે. મને ભાઈબંધી થઈ ગઈ મારી. એટલે ભાઈબંધ ની ખાઈ જાય હાથ ને પગ તારા બધું જ તમે છે ને હાલ જતા રહો ઘરે. મારે હે ને બાબરિયા ભૂત પાઈને જઈને હું આવું મુલાકાત કરીને. અમારે રાતના પોણે નહીં વાળવું પડતું અમારે જ આવવું પડે હે પોણી વાળવા. અને પેલા કાળા કાકા શેઠમાં મને માતાના જેવી પાળીઓ બચતો હતો તો પછી એટલે કહું કે હું બાબરિયા ભૂત પાઈને જઈને બેઠક કરું અને મોને તો હું છે ને આપણે શેઠમાં પેલી બાજરી ઉભી એ વધી નાખું અને ફુવાડે ને બધું ઘટી નાખું. એ વાત સાચી બટા પણ આજ આજકાલના જમાનામાં કેવું ખબર માણસો પર વિશ્વાસ નહીં થતો ને આ તો ભૂત છે એમાં પાછું બાબરિયું ગમે ત્યારે ખાઈને ઉપાડીને લઈને જતું રહ્યું હોય. પણ ભાઈબંધી તો ડગો નહીં કરે મને ખબર છે. અલ્યા હવે તો ભાઈબંધી કોઈ એટલી સાચી નહીં હોતી. તું હેડ આજે સુઈ જા સવાર હવાની વાત વાર આપણે ખેતરમાં કામ કરવા જા. હવે છે ને જાવું તો પડશે ઘરે પણ મારા કાકા ગોવા દઈને જવું છે તો ખબર છે. ખરેખર જેવા દાડા આયા લ્યા આટલી કડા ભૂત મનોરંજન જોતું હતું અને લ્યા હવે માણસો ભૂતના મનોરંજન કરાવી જેવા દાડા આયા છે. હવે તો ભગવાન રજા આલી દીધી હોત તો સારું હતું. ન કે અરે એટલે આવી રીત હેડી ગયું મનોરંજનનું તો એક દાડા એટલે હું તો આવી રહ્યો ના ચાલે કોક કરવું પડશે. 4 વાગ્યાનું કીધું છે ચોટીનું ચોટીલો રહેવી જ પડશે ન કે આવી રીત તો ના મજા આવે. એને ચોટીનું કીધું હે પણ હવે ચોટી કેવી રીતે લેવી ને એ મારે આઈડિયા વાપરવી પડશે. હવે એ બધા માણસમાંથી મને એક માણસ કોમ કરે એવો લાગ્યો જે પેલું ટેણીયું છોકરું હતું ને એનું કોમ કરે એવું લાગ્યું. એટલે હવે એનો મારો ભાઈબંધ બન્યો ને એટલે એનો સહારો લેયો અને એના સહારેથી ચોટી કઢાયો. કાળિયા હવે તારે જેટલે જાવ એટલે જતો રહેજે ચોટી તો હું લઈને જ રહ્યો. કાકા તમે છે ને પેલા બાબરા ભૂત જોડે ના જવા દીધું ન ખરેખર પેલા કાળો ભૂવો છે ને કાળો ભૂવો ઈયાને મંત્ર્યો ને હવે હું મંત્રી ના આપે એને અને આપણે શેટરમાં હોય ને કેવું કામ કરતું હોય તાર હું તો વિચારું અત્યારે ભૂત કર્યા વગર સુઈ જા સોનમ માનો ને સવારે આપણે કોમે જવાનું હે એટલે મને ઊંઘવા દે તને ઊંઘ ના આવે ને તો સોનમ માનો જાજી રે મને ઊંઘવા દે. અમે ઊંઘ અમે શું છો હાર સુઈ જાય સુઈ જાય અમારે કાકા મેં હોઈ છું. ખરેખર પેલું ભૂત જેવું મનોરંજન કરતું હતું આપણે ઘરે લાવી દીધું હોય તો આમ તો ના ચાલે. તમે ના લેતા આવો હોદ ના લઈ રહ્યું હતું ને તાર ઘર લાવ્યો તો હું જોવા આવો. આ મૂર્ખા એના વાદે સરતા ના પેલા તો ભૂવો છે એટલે મંત્રી લાવ્યું છે. તો ઈયન ચમચમ ચોટી કાપી એટલે પણ એ તો ભૂવો છે મંત્રી નાખી લ્યા ભૂતને ઈયને ચા કાબુમરા છે ભૂતને એ કાર દોરે ને એટલે પટી ગયું એમાં કોઈ ભૂત એન્ટ્રી ના મારી કે પછી આપણે આટલા કાઢ દઈ શકે. અરે તું ભૂવો છે હું તો ભૂવા નહીં પણ તોય દોરો આપણે ભૂત ના આવે. લા એમાં હવે જીવ ખોઈ રે જીવ તો ના ખોવા ને લેહડો આપણે લેવાડો ફટાફટ હવે જઈને ઊંઘવું પડશે. એટલે બે ભેગા થઈને તો કાળિયાની બેઠા હતા પણ તેણિયાનું ઘરથી મકા આવ્યું જોવું પડશે. હવે ખબર પડી આવજો. યા મસ્ત માયા ઓટા કર્યો યા મસ્ત આપો એક તો હમને જતા કલ્યો કઈ મને પેલાનો અવાજ ઓળખ્યો મને માતાના કયો કઈ અડધી રાતને બાબરિયા ભૂતના ભંકાર આવે મારા બેટા હું કવા દે નહીં. ઓરે બોલજે તારે એમની મને ચાયા કપા પર બી હાલીને લઈ જા તો જવાનું છે આપણે. હેડ તું
કઈ મજા આવી જાય હું પાછું ના પૂછી જાય ખરેખર મારું કામ થઈ ગયું હવે એમ નહીં મને તમે તો લઈને જો છો ખેતરમાં શેષનમાં મારી જોગન હું પાડ્યો નહીં ભરવાનો સોખી વાત છે ને તો પાડીઓ તારે નહીં બધવાની ખરેખર મારે બાબુરિયા પોતારે બેઠક કરવી હતી ને મારે કામ થઈ ગયું હેડવાડો તન છે આડે શેતરમાં જવાનું શું કામ કરવાનું ખેતરમાં જવાનું હોય તારું કામ હે ખરેખર બેઠક કરવી એમાં હવે વાત કરવી પડશે ઉતર એટલે ઉતર હું તો બોલો હવે બોલો હવે હું છે ને ઘરે જાતો હતો ને તો તમારી મુલાકાત તો કરવી છે તમારે હારે બેઠક પણ તમે આયા મારા ઘરે એટલે મારે ખાલી હવે મારી વાત ધ્યાનથી ઓભર હે તો મારો ભાઈબંધ ખરો કે ઓએ નહીં ઓએ પાકો ભાઈબંધ ખરો કે નહીં પાકો તમારા માટે જીવાઈ તો મારું એક કામ કરવું પડશે તો જીવ મારે નહીં જોતો મારે કાળિયા ફાનથી જોવે વસ્તુ શું વસ્તુ એનો જીવ જોવે બોલો ના તો જીવ નહીં જોતો પેલું વસ્તુ હતું હીરી ફાઈન ઓએ ચડવાય તરવાલ નહીં યાર મારા ફાઈન થી એને વસ્તુ લીધો તો યાદ કરતો તો તમે જ કહી દો ને મને નથી ખબર ના હું ના કઈ કહું તને ખબર છે તું કે એવું મને ખબર છે ઈયાની ભાખરી ગમે છે તમે પાકડી નહીં લે તો વસ્તુ મારો હે પણ આ લીના ફાઈન હે એના કબજામાં હે એવું ઓવે આ ચોટી તમારી ઓએ ચોટી હવે આયો યાદ ઓવે ત્યાં શું કરવાનું ચોટીને એ ચોટી બાળી નાખવાની કોમ બાળી નાખો બાળી નહીં નાખવાની મૂર્ખા જો ચોટી મને લઈને આવવાની છે અને તું ના પાડતો તું મારો ભાઈબંધ હે તો ઈ ચોટી શું છે ખાસ એમ કોણ ખાલી હું લાવી દઉં ચોટી તો એટલી મારા માટે કિંમતી છે ને કે હું બસ તને કહ્યો ના પસની હાલકોટ મુજુ હાલ ના કહેવાય તું વાત સમજતો નહીં ના હજુ આપણે તને મોજ કરાવવાની હે ના વીઆઈપી નાસ્તો કરાવવાનો હે હવે મને ખબર પડી તમારે છે ને હું ચોટી જ લઈ આવ્યું પણ અમારા ક્ષેત્રમાં પાળિયા અને બાયડી બધું વાટવું પડે ખરેખર વાત આવી લે ફેરથી આવી હાલ ખાલી ઉંકારો તારું કોમ શું કરવું છે સારું તૈયાર છું હું તું તૈયાર એકદમ ના એટલે તમારે ચોટીલી એ પેલા કાળો ભૂવો ઈ ચોટીલી એને ખાઈને એટલે તમે શાંત છો હાલ ના તો હું શાંત એટલા મારે એ કારણ હે એનું એક એ કારણ હું તને પછી જણાવ્યો તમને ચોટી લાઈન હું હાલ તરત રાતના જઈને લઈને આલું તો પણ તમે એનું કારણ કહી દો મને કારણ પછી હું પેલા કારણ ના કહેવાય ના તો જ ના મને હું તો ભાઈબંધી તમને નહીં વાલી ભાઈબંધી તો કહી દેવાય ભાઈબંધી વાલી હોત ને તો તું દોડતો ચોટી લઈને આવ્યો એટલે એ બધું સાઈડમાં રવા જો તમે ફોજ કઈ રીતના બનાવી મને કહો તો હું બને હોય એની લોબી કહાની હે એવું ઓવે ચલો આવી કહાની હોય તો ટૂંકી કરીને કહો પણ કહો કયા અત્યારે કહેવા જાય ને તો હવાર દાડો પડી જાય સો પડશો ચાલશે તો તારે જોડવી હે તો મારી વાત ઓભાળ કે હું સારા ઘરમાં જન્મ લીધો તો અને એક દાડો હું જાતો તો સાધન લઈને ગાડી લઈને અને પછી એવો વળાકો આવ્યો ને એટલે પછી પેલો વોક આવ્યો વળાકો હાઈવેનો એટલે હોમે આવતો તો ટ્રક વાળો અને એક્સિડન્ટ થઈ ગયો એટલે ઉડાડી મારે મન તો ટ્રક વાળાને તમે ચમ ના ઉડાડ્યો તો ટ્રક વાળો મળ્યો હશે તો તમારો ભાઈબંધ નહીં બન્યો હોય છો ટ્રક વાળો ને તો માર્યો મૂર્ખા તો તમે ચમ મરી ગયા મારા ફોનમાં વાત ચાલુ હતી મૂર્ખા તો એને ચમ કોઈ સારું નતું એને ખાવા કદાચ નાસ્તો કરતો હોય તો એના મરી દીધું હું ધ્યાનમાં નતો એ હોમેથી આવતો તો ઠોચી મારી ગાડી તમે ડાયરેક્ટ ચમ મળ્યા એમ કહું ડાયરેક્ટ નહીં મર્યો હું તો હજુ એક્સિડન્ટ છે ને મારો એટલે હું પડ્યો તો હાઈવે ઉપર અને મેં પોણી માજુ જેટલા ટવકા પાડ્યા પણ પબ્લિક કે હોભળ્યું નહીં એટલે પછી હું તડપીને મરી ગયો એટલે હું પબ્લિકને હેરાન કરું છું આજ તમારા કન્યા ખૂબ દુઃખ છું ખૂબ દુઃખ થયું હે હવે પણ એ તો વાત તમારી ખાસી બધી પણ તમે એમ કહેતા હતા કે હું બાઇક લઈને જતો તો ફોનમાં ગાડી લઈને જતો ગાડી લઈને જતા હતા તો એમ તો એક હાથે બાઇક આખું એક હાથે ફોનમાં વાતો કરું તો હું તો મન તો કોઈ નહીં થતું સુધરી જાજે ને કે તારે દાડા આવશે ભયંકર નક્કી ના કહેવાય કોઈ સમય ના કરી ને સમય
એમ તો વાત સાચી. આપણો લેખ મરી ગયો છે તમારો મરવાનો, મને ખબર ને. મારી વાત હવે ઓભળ. ઈ બધી વાતો જવા દે ને મારું કામ કર તું. હવે આ રીતે ભૂલી ગયા તા. તમે કહો કે એનું કારણ શું છે, મને કહો કે. કારણ વાનું મોટું હે, પછી હું તને કહ્યો તું એક દિન નું લઈને આવી વસ્તુ. ના કારણ આ કહો ના, પછી તમે દગો કરો છો ખબર છે. મારી વાત ઓભળ. તું વસ્તુ લઈને આવશે ને હું તને કારણ કહ્યો. અત્યારે હમણાં કોઈક ખેતરમાં પાડી જાય ને તો લઉં, પછી મજા ના આવે એમ. હા એવું તમે હું હાલ તરત લીધું. ફટાફટ જા. ચોટી તો હું હાલ આવું છું તરત જઈને, પણ એ શું ખબર કે તમને ચોટી લાઈને આલું અને તમે આ ના કરો તો શું થાય મારું. મારા ઉપર વિશ્વાસ નહીં આવતો તને લ્યા. એમ નહીં, તમે મને વચન આલો કે હું તમને બોલાવું, મારે કોમ પડે અને તમારે ફાટ દઈને આવી જવાનું અને તમારે હે ને મારા હારે ગદ્દારી નહીં કરવાની. તને વચન આલું હું કે તું અડધી રાતે બોલાવશે ને તો હું આવીને ઉભો રહ્યો. તો વચન આલો મને. વચન આલ્યું તને. હા અલ્યા તને મી હારો માણસ જોઈને ભાઈબંધી કરી તારા હારે. દગો ના કરવી લ્યા. ખરેખર અમારે કોઈ ના બધા દગા આવી નહીં. મૂર્ખા એક નંબર ના. હવે તમારી આબરૂનું શું તમને તો ચવા અમારી તારા બાપને ઓય મને ખબર છે. તું ચોટે લઈને આવે ફટાફટ. પછી તું ચોટે લઈને આવે ને એટલે પછી આપણે બે બધાને રમાડો. ચોટી તો લાવું પણ ચોટી ચોપાડી મને કહો કે. ચોટી ચોપાડી ખબર? હેડ હું બતાડવા આવું, તને ખબર નહીં પડે. ચોટી એટલે છે બોટેલી ચોટી. એને ફાઈન હતી, તું હેડ તો ખરી. હા હેડ્યો હોય છે પાછળ. આયો કરે તો તમે છો ઘરું જામીન મારી નાખો કોને. Yeah, boy. કાર દોરેલી છે કાર. તું કાઢ, તું પેલા કોનમાં હે. વાજુ તો નહીં તમે. ના નહીં વાજુ. ઊંઘવા જાઓ. એક વખત ચોટી હાથમાં આવવા જતા ને આખી જિંદગી ઊંઘાડો. લાઈ ભાઈ જોઈને જીવ આવ્યો મારો લાઈ. દોડા ઘાટો માયા હોમાં મને બીક આવે. બીવરાતો નહીં મૂર્ખા. એમ કહું કે મારેથી કોમ કર્યું. હું જો ઘરે ના ઘરે નહીં જાઉં. અમે મારા બાપુ કોને હું આવીને તો મને બોલશે એટલે હું જતો રહું ઘરે નહીં જાવ. આપણે રમા હોય નહીં થોડા મજા કોઈ ના રમાય હોય. અરે ઉઠી ગયો તો પછી સાવા થાય. બે હાલો હેડો મને બે હાલો રોટી તો લઈ આવી તો મારી કદાળી ના હોય તું ઈ હેડ પેલા. ચો મજા આવી હાલે રોટ કર. હવે બાપરાજી ફૂટ આ તમારી મેં છોટી લઈ જાલી તો એનું કારણ શું હોય? કારણ તો આનું મોટું હે. શું કારણ? ઓનું કારણ એવું હે કે હવે ભૂવો તો હું પણ ભૂવાનો બાપ આવે ને તો એના હાથમાં હું ના આવું. એવું? હવે એમથી કોઈ ના વળે. હવે કારબાર ની માર ભાઈ કોઈ અસર ના થાય. એવું તો એ ભોલી શું હાલ્યા આવવાનું? એ તારે બધું કોમ કોઈ કરવાનું આવતું નહીં, તારે જરૂર નહીં જોડવાની. સંપા મેં તમને છોડી ના લે યાર, તમે યાર બોલી કરી દીધી કે હું બધું કેવો. સમ ફોડી હલાવો એટલે તમારે શું કરવાનું, મન કહેવાનું એક નહીં તમારે. અરે કીધું તો ખરી તને. શું તને કીધું તો ખરી કે ચોટીની ખાસિયત એરી આવે
કે ચોટે મારા હાથમાં આવી ગઈ. એમની ઈર્યું તો મને તમે કીધું મને પણ આ હોડી હલાવો એનું શું એ હવે ખબર પડી મને તમારે એક્સિડન્ટ છો તો એટલે ભૂડામાં વાગ્યું હતું ને? તો ટાર્ગેટ કરું ટાર્ગેટ ભોડીથી એટલે ઓમ કરીને ટાર્ગેટ કરું જે માણસનો વારો લેવો હોય તો મને તો નહીં મારવાનો ને? પકડો ના તું મારો જીગરી ભાઈ બને હું તો વચન આલ્યું વચન મિથુન દગો કરશો તો ભાઈ તમે પાપમાં પડશો પાપમાં. આ ઓળવામ ભમી જાય ને તો હમે ત્યો માણસ ઉભો હોય ને પડી ગયો. હવે તમારે હું શું કહું એ બધું તો વાત સાચી તમારે પેલી સમાજના આજે છે ને રાતના વાગ્યા છે બાર હવે હું જો ઘરે નકર મારા કાકો મને સવારે વહેલો હું મોડો ઉઠું ને એટલે મને બોલી છે. તું પણ કરે અને કાલ ટાઈમસર આવી જાજે. સારું હું ગાડું જાય. હવે ચોટી આવી ગઈ મારા હાથમાં. હવે કાળિયા તને નહીં છોડું. હવે તું તો હું પણ તારા જેવો બીજો ભૂવો આવશે એના હાથમાં નહીં આવું.